વાગ્યા છે સવારના 6:45. અત્યારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને વિદ્યાર્થીઓ રાહ જોવે છે. અત્યારે આજનો છેલ્લો દિવસ છે અને અત્યારમાં બધા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાના છે અને પ્રમાણપત્ર આપી અને પછી આખું ગ્રુપ છૂટા પડશે. એટલે અત્યારે જઈએ છીએ આ પ્રમાણપત્ર એનાયત કરવા અને પછી નીકળીએ સીધા જુનાગઢ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને ઘરે પહોંચી ગયો છું. ભૂખ લાગી ત્યારે સવારે નાસ્તો નહોતો કર્યો એટલે અત્યારે હવે નાસ્તો કરી રહ્યો છું. મેડમે અત્યારમાં ગરમા ગરમ થેપલા બનાવી દીધા. 2 દિવસ ઘરે હતો નહીં એટલે નાસ્તો ઘરનો કર્યો નહોતો એટલે અત્યારમાં જો ગરમા ગરમ થેપલા અને ચા પી લઉં પછી નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. 10 વાગ્યાથી ડ્રાઇવિંગ છે એટલે નાસ્તા પાણી કરી લઈએ પછી જઈએ સીધા ડ્રાઇવિંગમાં. ચાલો મિત્રો જમવા. સરસ મજાનું લીલા શાકભાજીનું મિક્સ વેજીટેબલ શાક, રોટલી ગરમા ગરમ, મૂળો છે, બીટ, ભરેલ મરચાં, લીલી ચટણી, ખાટી ચટણી, છાશ, આટલું છે જમવાનું. હવે શિયાળો છે એટલે અલગ અલગ આ બધા સંભારા અને એ તો મેડમ બનાવ્યા જ કરશે. કેમ મેડમ? ખાધા જ કરવાનું. ખાઈ પીને ને જાડા થાવ, મોજ કરો. હાલો હવે જમી લઈએ. મિત્રો વાગ્યા છે 7:30 અને મેડમે તો આજ ખરીદી કરી આવ્યા છે. મેડમ શું શું કરી આવ્યા? જુઓ, ખાખરા લઈ આવ્યા, પછી આ શું છે? સુતરફેણી, આ નાન ખટાઈ, આ હે સોન પાપડી છે. અને મેડમ જો દ્રાક્ષ ને આ બધું લઈ આવ્યા છે. આજે મેડમ ફોનમાં પાણી આવ્યું તો એની વાત કરે, બીજાને કહેવાનું હતું. પોપટ થઈ ગયો મેડમને તો કોને ફોન કરવો હતો? તો ઉતાવળામાં જો એના ભાઈને ફોન પાડોદર કીધું કે પાણી આવ્યું. હા, ફોન બગડી ગયો. મેડમનો ફોન હેંગ થાય છે એટલે ગમે એને લાગી જાય ને કોને લાગ્યો એ જોવે નહીં અને કહી દે કે ફોન પાણી આવ્યું. રજભાઈ હવે તૈયાર થયા છે. રજભાઈ જાશું કે? રજભાઈને પતંગ લેવી છે. હમણાં પતંગ ઉપર બહુ રવાડે ચડ્યો. પતંગ ઉડાડ્યું એટલે પતંગ લેવા જવું છે તો પતંગને દોરો લેતા આવીએ. લેવી હવે? હજી બે હે? હવે નહીં, આ ઉડાડી ગયો પછી બીજી હવે. ચાલો, રજભાઈ માટે સરસ મજાની એક વાનગી આવી ગઈ છે. શું રજભાઈ? એવું જ ઈડલી. એના બાબુને ત્યાંથી આજે ઈડલી આવી છે. અગાઉ પણ વિડીયોમાં કીધું એમ રજભાઈને રોજ નવું નવું તો કંઈક ને કંઈક હોય જ. કા શાક રોટલી ખાવાની જ ને, એક ટાઈમ ખાવાનું ને એક ટાઈમ નવું કંઈક હોય. પછી કાના બાંધે છે પતંગ. કાના બાના કોઈ નહીં બાંધે, હાથે બાંધી લેજે. ખાઈ લ્યો છાના ઉના. હવે તો મિત્રો અત્યારે હવે જમી તો લીધું છે પણ વ્રજભાઈને મેડમ દાડમ લઈ આવ્યા છે
તો એ દાડમ ફોલીને ખાવા છે. તો મેડમ ઠામ વાસણ કરે ત્યાં સુધી આપણે છે તો આ દાડમ ફોલી અને તૈયાર કરી લે એટલે પછી સુવાટાણી દાડમ ખાશું. તો અત્યારે હવે રજભાઈ જુઓ ટીવીમાં હાવજ એન્થમ છે એ જો. મિત્રો તમને આ સાવજ એન્થમ જોયું કે નહીં કહેજો. ન હોય તો યુટ્યુબની અંદર લાયન એન્થમ છે સરસ મજાનું, એ જોજો, જોવા જેવું છે, ગીરનું ઘરેણું. એટલે તો હવે આપણે આ દાડમ ખોલી લઈએ. મેડમ છે તો વ્રજભાઈની દવાઈઓ તૈયાર કરે છે. શું કરવું? ખોલી લે તો છે. ખોલીને શું કરો? આખું ખોખું કે આમાં ઓલું કાઢવું છે? વ્રજભાઈને દવા પીવાની છે. વ્રજભાઈને કેલ્શિયમ ઘટે છે એટલે કેલ્શિયમનો આખો ડોઝ પૂરો કરવાનો કીધો. તો કેમ આ છેલ્લી બોતલ રહી ને, હવે 4 બોતલ પીવાની હતી, એમાં એક આ બોતલ રહી છે ને અલગ અલગ દવાઓ વ્રજભાઈ પીવે છે કારણ કે હમણાં એને તબિયત સારી નથી એટલે જાજી બોતલો લઈ આવ્યા. હે ખોલવી? વ્રજભાઈ દવા પી લે ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કરી દો અને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આ સૌને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.